टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. પ્રભુમ પ્રાણનાથમ વિભુમ વિશ્વનાથમ જગન્નાથનાથમ સદાનંદભાજમ ભવદ ભવ્ય ભૂતેશ્વરમ ભૂતનાથમ શિવમ શંકરમ શંભુમીશાન મીડે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 25 ફેબ્રુઆરી 2026. આજનો વાર બની રહ્યો છે બુધવાર. તિથિની વાત કરીએ તો આજે ફાગણ સુદ નવમી તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે રોહિણી. યોગની વાત કરીએ તો આજે વિષ્કુંભ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે બાલવ. રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મિથુન રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મિથુન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ઘ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરેલી આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 7 કલાક અને 6 મિનિટ થયો છે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 39 મિનિટે થશે. આજે રાહુકાલમ બપોરે 12 કલાક 53 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 20 મિનિટ સુધી રહેશે. આજે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 49 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 35 મિનિટ સુધી છે. તો આજે છે સર્વાર્થ સિદ્ધિ યોગ. તમામ પ્રકારના અર્થોની સિદ્ધિ કરાવવાનો આ યોગ. આજે રવિ યોગ પણ બની રહ્યો છે અને આજે રોહિણી વ્રત પણ છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજે આપના પ્રયાસોથી આપની અર્થવ્યવસ્થા સુધરી શકે એવા ગ્રહમાન છે. વાણી ઉપર સંયમ રાખવાથી વિવાદ અટકી શકે છે. પરિજનો સાથે, સ્નેહીજનો સાથેનો વિવાદ અટકી શકે. આજના દિવસે માનસિક શાંતિ જાળવવાની જરૂર છે અને જે આપને પ્રાપ્ત થાય એવા પણ ગ્રહમાન છે. આજે શત્રુઓ તમારા મિત્રો બની વ્યવહાર કરે એવા ગ્રહમાન છે. અર્થાત શત્રુઓ મિત્રવત વ્યવહાર કરે, પણ છતાંય સાવચેત રહેવું હિતાવ રહેશે. તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે ધ્યાન રાખવાની જરૂર છે. ખાસ કરીને બહારનું ખાવા પીવામાં સાચવવું વધારે શુભ સાબિત થશે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મોર પીંછ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ગાયોની સેવા કરવી.
ગાયોને ઘાસચારો પધરાવો, મગનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિ ચક્રના દ્વિતીય ક્રમ એટલે બીજા ક્રમાંકની આ રાશિ બને છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે મિલકત સંબંધિત કોઈ કાર્ય કરવું હશે તો સંપન્ન થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. આત્મવિશ્વાસ સાથે કોઈ નિર્ણય લઈ શકશો એ પ્રકારના ગ્રહમાન છે, જેથી તમારું કાર્ય સહજ થઈ શકે. શારીરિક અને માનસિક પ્રસન્નતા જળવાઈ રહેશે, અર્થાત મન પ્રફુલ્લિત રહેશે અને આરોગ્ય લાભ મળી શકે છે. ખોટા વિચારોથી કોઈ નિર્ણય લેવામાં આવશે તો નુકસાન કરતા સાબિત થઈ શકે છે. સમજી વિચાર નિર્ણય લેવા હિતાવહ રહેશે. તમને આજે તમારા કાર્યક્ષેત્રમાં નવી વિશેષ જવાબદારી સોંપવામાં આવી શકે છે. ટૂંકમાં દિન આપના માટે મધ્યમ સ્થિતિનું છે. હવે વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ છે પિસ્તા ગ્રીન. કોઈ પણ રીતે આ રંગ આપના માટે મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે તુલસી પત્ર દ્વારા ભગવાન શ્રી હરિની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમની આ રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ આપના માટે સામાન્ય જોવા મળી રહ્યો છે. આર્થિક ક્ષેત્રમાં થોડીક નિરાશાનો અનુભવ થઈ શકે. પૈસાના કારણે તમારા કામ કદાચ અટકી શકે એવા ગ્રહમાન છે. પણ જો સિદ્ધાંતોને તમે વળગી રહેશો તો લાભ પણ થશે એવી ગ્રહ સ્થિતિ છે. આજે કોઈ લાંબી યાત્રાઓ પણ સંભવી શકે, તીર્થયાત્રા પણ થઈ શકે એવા ગ્રહમાન જોવા મળે છે. સમસ્યાનું સમાધાન શોધવાનો આજે પ્રયાસ કરશો, નિશ્ચિત તમને રસ્તો મળતો જોવા મળશે. ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આપનો આજનો દિવસ મધ્યમ છે. જો વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ ઘેરો લીલો રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે કોઈ પણ દેવાલયમાં શ્રમદાન કરવું, સેવા કરવી આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ. રાશિ ચક્રના ચતુર્થ ક્રમની આ રાશિ બને છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે વેપારમાં ધન લાભ થવાની પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે. એટલે આર્થિક દ્રષ્ટિએ લાભના ક્ષેત્રો જોવા મળે છે. સ્વજનો સાથે મુલાકાત થશે, જે આનંદનું કારણ બની શકે. ઘણા લાંબા સમય પછી જો તમે સ્વજનો સાથે આજ મુલાકાત કરી શકો એવી પણ ગ્રહ સ્થિતિ છે. સામાજિક ક્ષેત્રમાં અને નોકરી ધંધાના ક્ષેત્રમાં આપને લાભ થાય એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. તો સંબંધીઓ આજે તમને તણાવપૂર્ણ સ્થિતિમાં મૂકી શકે છે. સાવચેત રહેવું વધારે હિતાવહ રહેશે. મિત્રોને દુઃખ થાય તેવી બાબતોથી બચવું, દૂર રહેવું આપના માટે આવશ્યક બની રહેશે. ટૂંકમાં આજનો દિવસ તમારા માટે સામાન્ય છે. વાત કરી લઈએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે લીંબુ પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગ તમારા માટે કલ્યાણપ્રદ રહેશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે પશુ પંક્ષીઓ માટે જળની વ્યવસ્થા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમાંકની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે જરૂરી કામ બનવાથી લાભના અવસરો, લાભની તકો બનતી જોવા મળશે. આજે તમારા અટકેલા ધનની તમને પ્રાપ્તિ થઈ શકે. તમારું પેમેન્ટ ક્યાંક ફસાણું છે, અટકેલું છે, તો આજે મળી શકે એમ છે. ઉચ્ચ અધિકારીઓ તથા વડીલોની કૃપા બની રહેશે, અર્થાત આમનું માર્ગદર્શન કે સહયોગ તમને મળશે, જે તમારા માટે મોરલ સપોર્ટ બની રહેશે. બધા જ કામ આજે સરળતાપૂર્વક પાર પડતા જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. આજે રોકાયેલા નાણાં પરત મળી શકે એવા પણ ગ્રહમાન છે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે મંગલમય દિન બની રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ બદામી રંગ છે.
કોઈ પણ રીતે આ રંગ આપના માટે મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજે ગોળનું સેવન કરવું, ગોળનું દાન કરવું કલ્યાણપ્રદ મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના 6ઠમ ક્રમાંક એટલે 6ઠ્ઠા ક્રમની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે કાર્યસ્થળ ઉપર આજે કામનું દબાણ વધી શકે. આજે વર્કલોડ વધે એવા ગ્રહમાન છે. અધિકારીઓ સાથે વિવાદ થવાની સ્થિતિ છે. કોઈ વાતને લઈને વિવાદ વધી શકે, પણ વાણી પર સંયમ રાખવું એ આપના માટે હિતાવ રહેશે. સ્પર્ધકો તેમના માથા પાછળ કરી શકે, એટલે તમે બિનહરીફ આજે સ્પર્ધામાં વિજેતા બની શકો એવી પણ ગ્રહ સ્થિતિ ક્યાંક જોવા મળી રહી છે. સરકારી કામમાં નિશ્ચિત આજે અડચણો આવી શકે એવા પણ ગ્રહમાન છે. તો આજે માતા પિતા સાથે પણ કોઈ વાતને લઈને મનમુટાવ થઈ શકે, મતભેદ થઈ શકે એવી ગ્રહોની સ્થિતિ જોવા મળે છે. એટલે એકંદરે જો વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે દિન થોડોક ઉતાર ચઢાવ યુક્ત બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ છે કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? આજે કેસર ચંદન ઘસી અને લલાટમાં તિલક કરવું તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું, અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રના 7મ ક્રમ એટલે 7મા ક્રમની આ રાશિ છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આધ્યાત્મિક રીતે દિન તમારા માટે શુભતાથી ભરેલો રહેશે. મહેનત કરવાથી તમારા કામમાં ઝડપ આવી શકે છે. તમારા કામ સમયસર પૂર્ણ થઈ શકે. બિનજરૂરી ખર્ચના કારણે નાણાં ભીડનો અનુભવ પણ થતો જોવા મળે, એટલે શક્ય હોય તો બિનજરૂરી ખર્ચ ટાળવો હિતાવ રહેશે. આજે તમને પરિવાર તરફથી મદદ મળવાના સંકેતો છે. પરિવાર પણ તમારા માટે મદદ કરતા સાબિત થઈ શકે. આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાના યોગો બની રહ્યા છે. કોઈ આધ્યાત્મિક જ્ઞાન આપનાર ગુરુની પણ આજે કૃપા મળી શકે. ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે શુભતાથી યુક્ત આજનો દિન જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવું જોઈએ? આજે ગુલાબ જળનો છંટકાવ ઘરમાં કરવો તમારા માટે મંગલપ્રદ સાબિત થશે. તે સમયે શ્રી સૂક્તમનો પાઠ અવશ્ય કરવો. વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિચક્રના 8મ ક્રમ એટલે 8મા ક્રમાંકની આ રાશિ બને છે વૃશ્ચિક રાશિ, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે આપ ઉત્સાહ અને ઉર્જાથી પરિપૂર્ણ જોવા મળો, ભરપૂર જોવા મળો છો. વિકાસ કાર્યોમાં સફળતા મળશે. કોઈ પ્રગતિનું કામ કરવા જઈ રહ્યા છો તો નિશ્ચિત લાભ થશે. આકસ્મિક સંપત્તિનો પણ લાભ આજે મળતો જોવા મળી રહ્યો છે. તમારું કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે આજે એ ઘણો લાભ આપી શકે. કોઈ પણ રીતે આજે તમને આકસ્મિક ધન લાભના યોગો છે. પ્રિયજનો સાથે સમય પસાર થાય એવી ગ્રહોની સ્થિતિ છે, એટલે પારિવારિક સુખાકારીવાળો દિન છે. આજના દિવસે નવી ઓપોર્ચ્યુનિટીઝ, નવી તકો મળશે. યોગ્ય તકને સમજી વિચારીને ઝડપી લેવી આપના કલ્યાણ માટે શુભ સાબિત થશે. વાત કરીએ જો ઉપાયોની,
તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે આસમાની રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે તુલસીની સેવા કરવી. ઘરમાં તુલસી ના હોય તો તુલસીનો છોડ વાવવો, એ પણ લાભકર્તા સાબિત થશે. કોઈને તુલસીનો છોડ દાન કરો, એ પણ કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ, ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમની આ રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે કાર્યમાં સફળતા અને યશ એટલે કીર્તિની સંભાવનાઓ છે. તમારા કામથી તમારો યશગાન વધે, તમારી કીર્તિ વધે એવી ગ્રહ સ્થિતિ છે. ઘરમાં સુખ અને શાંતિનું આજે વાતાવરણ જોવા મળી શકે છે. શારીરિક અને માનસિક રીતે આજે તમે સ્વસ્થતાનો અનુભવ કરશો. આરોગ્ય શુભ રહેવાનું છે. આજના દિવસે ખર્ચમાં થોડી વૃદ્ધિ થાય, ખર્ચ વધી શકે એવા ગ્રહમાન છે. તો આપની તમામ નકારાત્મક ઉર્જા દૂર થતી જોવા મળશે. તમામ પ્રકારની નેગેટિવ એનર્જી જે છે, તમામ પ્રકારના નકારાત્મક વિચારો જે છે એ દૂર થશે અને સફળતા વાળો દિવસ આપના માટે બની રહેશે. વાત કરી લઈએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ઘેરો નારંગી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે શિવાલયમાં કેસરયુક્ત જળથી રુદ્રાભિષેક કરવો કલ્યાણપ્રદ સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રના 10મ ક્રમની આ રાશિ છે મકર, કે જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડની બાબતોમાં ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આજે સંબંધીઓ સાથે કોઈ વાતને લઈને વિવાદ થાય એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. તો શબ્દોને પ્રયોગ કરવામાં થોડીક સૌમ્યતા રાખશો તો વધારે શુભ રહેશે. તમારી વાણી ઉપર સંયમ રાખવો આપના માટે ખૂબ હિતાવહ, ખૂબ મંગલકારી સાબિત થશે. આજે દાર્શનિક અને ધાર્મિક વિચારો સાંભળવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. તો શાંતિનો અનુભવ પણ ત્યારબાદ તમને થઈ શકે એવા ગ્રહમાન છે. એટલે એકંદરે દિન તમારા માટે આજે મધ્યમ સ્થિતિનો છે. જો વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ઘેરો વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે તલનું સેવન કરવું આપના માટે હિતકર સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ, કુંભ રાશિ. રાશિચક્રની એકાદશ ક્રમ એટલે 11મા ક્રમાંકની આ રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. એવા જાતકો માટે કાર્યોમાં સફળતાથી તમારું મનોબળ આજે મજબૂત થઈ શકે, મનોબળ વધી શકે છે. આજે ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, માન મોભો વધે એવા ગ્રહમાન છે. જમીન મકાનમાં રોકાણ કરવું આપના માટે લાભદાયક સાબિત થઈ શકે છે. તો કોઈ અન્ય વ્યક્તિ ઉપર ભરોસો રાખવો આજે યોગ્ય સાબિત ન થાય. કોઈ બીજાના ભરોસે કામ ન કરવું એ યાદ રાખજો. આજે આળસ અને પ્રમાદને છોડી આગળ વધશો તો નિશ્ચિત સમય આપના માટે અનુકૂળ છે, લાભ કરતા સાબિત થશે, પણ આળસનો ત્યાગ કરવો પડશે. એકંદરે દિન શુભ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય આજના દિવસે ભગવાન વિષ્ણુની સેવા કરવી મંગલપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રના 12 ક્રમ એટલે 12મા ક્રમાંકની રાશિ બને છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ અને મંગલદાયી ફળદાયી સાબિત થશે. દુનિયાના કોલાહલથી દૂર રહેશો, એટલે તમામ પ્રકારની ઝંઝટથી આજે દૂર રહેવાનું તમે પસંદ કરો એવી ગ્રહ સ્થિતિ છે. સંબંધીઓ દ્વારા આજે તમને લાભના અવસરો પ્રાપ્ત થશે, લાભ થાય એવા ગ્રહમાન છે.
આજના દિવસે સ્પર્ધકોને હરાવી તમે સફળ થઈ શકો એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. માતાની તબિયત પણ આજે ખરાબ થાય એવા ગ્રહમાન છે, તો શક્ય હોય એટલો સમય પોતાની માતાની સેવામાં રાગો, તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે. ટૂંકમાં જો વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે, એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણપ્રદ રહેશે. ઉપાય છે આજના દિવસે ભગવાન વિષ્ણુને તુલસી પત્ર અવશ્ય અર્પણ કરવા, મંગલપ્રદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક 7 અને ભાગ્યાંક 1 બની રહ્યો છે. કેતુ અને સૂર્યનો આ યોગ બની રહ્યો છે. આજે ઉતાર ચઢાવ આપના જીવનમાં જોવા મળી શકે, પણ ધાર્મિક ભાવનાઓ અને આધ્યાત્મિક વિકાસના પથ પણ ખુલતા જોવા મળશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીશું આજના દિવસના વિશેષ વૈશિષ્ટ્યની. તો આજે રોહિણી વ્રત બની રહ્યું છે. રોહિણી વ્રત મુખ્યત્વે ખાસ કરીને જૈન ધર્મમાં ઉજવાતું માસિક વ્રત છે. રોહિણી નક્ષત્રના દિવસે પાળવામાં આવતું આ વ્રત હોવાના કારણે અને રોહિણી વ્રત કહેવાય છે. આ વ્રતથી જીવનમાંથી ગરીબી દૂર થાય, દુઃખ અને સંકટો દૂર થાય છે. સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે, સુખ સમૃદ્ધિ માટે ભગવાન વાસુપૂજ્ય સ્વામીની પૂજા કરતા હોય છે. 7 વર્ષ, 5 વર્ષ કે 3 વર્ષ સુધી આ વ્રત કરવાનો નિયમ હોય છે, જેમાં ઉપવાસ અને દાનનું વિશેષ મહત્વ રહેલું છે. જ્યારે સૂર્યોદય પછી રોહિણી નક્ષત્ર હોય તે દિવસે આ વ્રત કરવામાં આવે છે. સૂર્યોદય પહેલાં જ્યારે રોહિણી નક્ષત્ર હોય ત્યારે નહીં, પણ જે દિવસે સૂર્યોદય પછી રોહિણી નક્ષત્ર લાગતું હોય ત્યારે આ વ્રત કરવામાં આવે છે. જૈન ધર્મના 12મા તીર્થંકર ભગવાન વાસુપૂજ્ય સ્વામીની પૂજા કરવામાં આ દિવસે આવતી હોય છે. આ વ્રતથી સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે છે અને પતિનું લાંબુ આયુષ્ય થાય છે. તો વહેલી સવારે સ્નાન કરી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ અને વાસુપૂજ્ય ભગવાનની મૂર્તિને રક્ત, પુષ્પ, ફળ, નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. સળંગ 3 વર્ષ, 5 વર્ષ કે 7 વર્ષ સુધી આ વ્રત કરવું જોઈએ. આ વ્રત કરનારે સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું જોઈએ. વ્રતની પૂર્ણાહુતિ પર ગરીબોને દાન અને ભોજન કરાવવામાં આવું લાભકર્તા નીવડતું હોય છે. તો આ એક રોહિણી વ્રત આ ખાસ કરીને દીર્ઘાયુત્વ અને ઐશ્વર્ય પ્રાપ્તિ માટે કરવામાં આવતું વ્રત છે. રોહિણી એ ચંદ્રનું પ્રિય નક્ષત્ર છે અને આ નક્ષત્રમાં જ્યારે ચંદ્રમા હોય ત્યારે આ જે વ્રત કરવામાં આવે છે તો વિશેષ લાભ પ્રાપ્ત થાય છે, સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના આજના દિવસને શુભ અને મંગલકારી બનાવી શકે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ ગણેશ ઋણમ છિંધી વરેણ્યમ હુમ નમઃ ફટ. આ મંત્રની એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. નિશ્ચિત આપનો દિવસ શુભ અને મંગલતાથી ભરેલો રહેશે. જી તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય, કુંડલી દોષને
અને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.